નર્મદા જિલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે આવી રહેલા ભક્તોને તિલકવાડા નર્મદા ઘાટ ખાતે સામાજિક વનીકરણ તિલકવાડા દ્વારા નિઃશુલ્ક છોડનું વિતરણ કરાયું હતું। નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે। વેદો અને પુરાણોમાં પણ આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે જ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે। પરંતુ આજના આધુનિક સમયમાં દિવસ અને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જંગલો કપાઈ રહ્યા છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉદ્ભવતી હોય છે। ત્યારે તિલકવાડા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પર્યાવરણને બચાવવા માટે તિલકવાડા પરિક્રમા માર્ગ ખાતે આવનાર તમામ ભક્તોને નિઃશુલ્ક વૃક્ષોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને દરેક શ્રદ્ધાળુ એક વૃક્ષે રોપે અને તેનું જતન કરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે। ત્યારે તિલકવાડા ફોરેસ્ટ વિભાગ દ્વારા સુંદર કામગીરી કરીને પર્યાવરણને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ નર્મદા પરિક્રમા માટે આવનાર દરેક ભક્તો પણ આ ફોરેસ્ટ વિભાગની સરાહનીય કામગીરીને બિરદાવી રહ્યા છે। હાલ નર્મદા ઉત્તર પરિક્રમા ચાલી રહેલી છે, એમાં ભક્તો દૂર દૂરથી આવે છે। એના માટે સામાજિક વનીકરણ રેન્જ તિલકવાડા દ્વારા રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે અને પર્યાવરણને બચાવવા માટે એમને અપીલ કરવામાં આવે છે અને જે લોકોને જે રોપા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યા છે તેમની એ લોકો ઘરે જતન કરવા માટે અત્યારે અપીલ કરવામાં આવે છે। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમન સાથે સત્યા ટીવી ન્યૂઝ નર્મદા।